રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઉદાસીન જોવા મળી રહ્યા છે। બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શાળા છોડતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। ત્યારે અમદાવાદની શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગ્રામ્ય ડીઈઓની ટીમે ડ્રોપઆઉટ અને અનટ્રેક્ડ બાળકોનો સર્વે શરૂ કર્યો છે। ખાસ કરીને શાળાએ નહીં જનાર અને અધવચ્ચે શાળા છોડી દેનાર બાળકોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। તો જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે ઘરે ઘરે જઈ બાળકોનો સર્વે તે ટીમ કરી રહી છે। શાળામાં નહીં જનાર અને શાળા વચ્ચે છોડનાર બાળકોની યાદી બનાવાઈ છે। તો માઇગ્રેશન, સામાજિક કારણોથી બાળકો શાળામાં ન જતા હોવાનું સર્વેમાં સામે આવ્યું। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને નજીકની શાળામાં બાળકોને પ્રવેશ આપી અલગથી વર્ગો શરૂ કરાશે અને આ વર્ગોમાં બાકી રહી ગયેલો અભ્યાસ પૂર્ણ કરવામાં આવશે। બાળકો 6 થી 9 વર્ષની ઉંમરના હોય છે। 6 થી 8 વર્ષની ઉંમરના જે પહેલા અને બીજા ધોરણમાં પ્રવેશ પામી શકે। જો આવા બાળકો ઓળખાય તો તેમને તે ધોરણમાં પ્રવેશ આપવા માટે પ્રયત્ન થાય છે। 9 થી 14 વર્ષના બાળકો 6 થી 8 ધોરણમાં પ્રવેશ પામી શકે તેવા જો આપણને સર્વેમાં ધ્યાન આવે અને ક્યારેય શાળાએ ના ગયા હોય તો તેને તે ધોરણમાં પ્રવેશ આપી અને 15 થી 19 વર્ષના એ 9 થી 12 ધોરણમાં પ્રવેશ પામી શકે। દરો બેટ પણ આવો રમા મારું લીલા કેટલા સમયથી અહીંયા રહો છો અને બાદલો કેટલા સમયથી સ્કૂલે? અમે તો બહુ ટાઈમથી રહીએ સાહેબ, પણ ગામડે ભણતો ને તો સરસ રીતે જતો હતો। કોઈ આવીને જ મગજ એવું થઈ જાય અને જાય એક દિવસ જાય બીજા દર નતો લેવું કેવું ને એક આવું આ 7માંથી જ જતો જ નહીં મુદે 1-2 દિવસ જાય અને પાછો રજા। શું ખબર તો એનું મન જ નહીં લાગતું ભણવા।